તો અંકલેશ્વરથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જિલ્લામાં છાસવારે નાના મોટા અકસ્માતમાં જે દિન પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે, તેવામાં અંકલેશ્વરમાંથી વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। ત્યારે ઘટનામાં બે જિંદગીઓનો અંત આવ્યો છે કે જ્યાં અંકલેશ્વરના આમલાખાડી ઓવરબ્રિજ પર મોહરમનું જુલુસ જોઈ પરત ફરી રહેલ મોપેડ સવાર બે દીકરીઓ અને તેઓના પિતાને અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી અને જે બાદ ગંભીર ઇજાઓના પગલે બંને સગી બહેનોના મોત નીપજ્યા હતા। તેમજ પિતાને પણ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે। તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં અકસ્માતની ઘટના બની છે અંકલેશ્વરમાં જે મોહરમ તાજિયા છે જોઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે આ ઘટના બની હતી કે જ્યાં જે ભરૂચ જિલ્લામાં ચાલુ વર્ષ દરમિયાન અકસ્માતની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે। ત્યારે જે નાના મોટા અકસ્માતો છાસવારે બનતા રહે છે, તેવામાં વધુ એક અકસ્માત અંકલેશ્વરમાં બન્યો છે કે જ્યાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના બની છે। ઘટનામાં બે જિંદગીઓનો અંત આવી ગયો છે, બે સગી બહેનોના મોત નીપજ્યાના સમાચાર છે કે અંકલેશ્વરના આમલાખાડી ઓવરબ્રિજ પર મોહરમનું જુલુસ જોઈ પરત ફરી રહેલ મોપેડ સવાર બે દીકરીઓના મોત નીપજ્યા છે। આ સાથે તેઓના પિતાને જે અજાણ્યા વાહન ચાલક તેને ટક્કર મારી હતી અને જે બાદ બંને દીકરીના પિતા પણ ઈજાગ્રસ્ત બન્યા હતા। ત્યારે બંને સગી બહેનોના મોત નીપજ્યા છે, જ્યાં પિતાની સારવાર ચાલી રહી છે।